રાહુલ ગાંધીનો શિક્ષણ મંત્રી પર પ્રહાર. રાહુલે કહ્યું, રેપિસ્ટનો સપોર્ટ કરનારાને શિક્ષણ મંત્રી બનાવ્યો. શિક્ષણ મંત્રીને લઈને ભાજપ પર આક્ષેપ. ન્યૂઝપેપર લીકમાં સીબીઆઈની ચાર્જશીટ. 13 આરોપીઓ સામે સીબીઆઈનો મોટો એક્શન. 360 સાક્ષી, 422 દસ્તાવેજ કોર્ટમાં. લીકના માસ્ટરમાઇન્ડ સુધી સીબીઆઈ પહોંચી. સંસદના ચોમાસુ સત્રનો 8મો દિવસ. પેપર લીક સુધારા બિલ પર આજે લોકસભામાં મતદાન થશે. રાજ્યસભામાં બિલ રજૂ થશે. વરસાદના મૃતકોને કેબિનેટમાં શ્રદ્ધાંજલિ. અમદાવાદમાં પારદર્શી સર્વે સહયોગનો નિર્ણય. સિમેન્ટ કોન્ક્રીટ રસ્તા બનાવવાનો નિર્ણય. સ્વચ્છતા માટે રવિવારે શ્રમદાનનું આહવાન. કપરાડામાં કોંગ્રેસની સહાયની માંગ. પૂર નુકસાનનો તાત્કાલિક સર્વે કરો. ખેડૂતોને વળતર આપવાની માંગ. વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવાની માંગ. ફતેહગંજ બ્રિજ અકસ્માતમાં સીસીટીવી સામે રોંગ સાઇડ ડ્રાઇવિંગ જીવલેણ બન્યું. વોલ્વો બસ એક્ટિવાને ટક્કર. વિદ્યાર્થીની તૃપ્તિનું કરુણ મોત. હિરાસરમાં ઇમરજન્સી લેન્ડિંગનું કારણ સામે આવ્યું. ઓક્સિજન સિલિન્ડરમાંથી ગેસ લીકેજની પ્રાથમિક આશંકા. સ્મોક સેન્સર એલર્ટ બાદ ફ્લાઇટો તરાઈ. રાજકોટમાં જાહેરમાં ગાંજાનું સેવન. સે નો ટુ ડ્રગ્સ પર સવાલ. લવ ગાર્ડનનો વિડીયો વાયરલ. બગદાણા આશ્રમમાં ગુરુ પૂર્ણિમાની ભવ્ય ઉજવણી. બજરંગદાસ બાપાના દર્શને ભક્તોનું ઘોડાપુર. ગુરુ પૂજન મહાપ્રસાદમાં હજારો ભક્તો જોડાયા. બનાસ નદીના મનમોહક આકાશી દૃશ્યો. નવા નીરથી ખેડૂતોમાં ખુશીનો માહોલ. ઓછા વરસાદથી બનાસમાં મર્યાદિત પ્રવાહ. દાંતીવાડા ડેમ માટે પાણીની આશા.